ભર ઉનાળે ચોમાસું બેઠું હોય એવું લાગે. આ કંઈ નવું નથી. દર વર્ષે આવું થતું જ હોય છે. પણ એની સામે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? જે દેશમાં ગરીબ માણસોને અનાજ નથી મળતું, એવા સંજોગોમાં આજે ગુજરાતમાં એવી અનેક જગ્યાઓ છે, માર્કેટિંગ યાર્ડ, જ્યાં ખુલ્લામાં ઘઉં, બીજું અનેક પ્રકારનું અનાજ આજે પલળી ગયું. આના માટે આપણી સરકાર પાસે કે આપણા સમૃદ્ધ ખેડૂતો પાસે કોઈ વ્યવસ્થા છે જ નહીં. અને પરિણામે દર વર્ષે લાખો મણ, લાખો ટન અનાજ ઉપર પાણી ફરી વળે છે. એ અનાજ કોઈના કામમાં પછી આવતું નથી, એટલું સડી જતું હોય છે. તો આપણે આટલો બધો વિકાસની વાતો કરીએ છીએ, તો કેમ એવી કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શકતા કે આ બધું કવર્ડ હોય, વ્યવસ્થિત એના માટેનું એક આયોજન કરવામાં આવે, એવા મોટા સ્ટોરેજ બનાવવામાં આવે કે જેથી કરીને આ અનાજ ખુલ્લું ન રહે. કારણ કે વરસાદી આફત, કમોસમી વરસાદ તો થતા જ હોય છે અને થતા જ રહેવાના. તો શું ખુલ્લામાં આવી રીતે અનાજ રાખવાનું દર વર્ષે બગડી જાય? કોઈને પડી નથી. કોઈ આ બાબત માટે ક્યારેય વિચારતું જ નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કેમ લોકોના ધ્યાનમાં આવી ગંભીર વાત આવતી જ નથી? ખરેખર હવે સમય પાકી ગયો છે. અનાજ બચાવો કેવી રીતે, કેટલી મહા મહેનતે અનાજ તૈયાર થાય છે, તો ખેડૂતને જ ખબર હોય. સામાન્ય માણસને ખબર પણ ન હોય કે ખેતરે જઈને પાણી પાવાનું હોય તો કેટલું અઘરું હોય છે. ખેતી કરવી જ આજકાલ ખૂબ અઘરી છે. ખેડૂતો તો હવે પોતે ખેતી પણ નથી કરતા, એ ભાગ્યું આપી દે છે અને મજૂરો જે હોય એ આ બધું ખેતીમાં વાવેતર વગેરે કરતા હોય. પણ કેટલી દુઃખની વાત છે, આપણા દેશમાં હજારો લાખો ટન દર વર્ષે આવી રીતે અનાજ બગડી જાય, ફેલ જાય. એના માટેના કોઈ આયોજન, કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી? જાગો જનતા, ખેડૂતો, તમે પણ જાગો. આ તમારું જ અનાજ જે તમે વેચવા માટે ત્યાં આપો છો, એની આ હાલત થઈ જાય છે. તો કંઈક તમે પણ ધ્યાન આપો, કંઈક તમે પણ વ્યવસ્થા એવી ઊભી કરો જેથી કરીને આ અનાજ એટલીસ્ટ કોકના તો પેટમાં જાય, ગરીબ માણસોને તો મળે કમસે કમ. સાવ વેસ્ટ જાય છે આ તો બધું.